રામ રામ ને સીતારામ. ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા છીએ ખેતર. આપણે હાંઠિયું ખેંચવા. તમે જોઈ શકો છો મિત્રો, આપણે હાંઠિયું ખેંચવા આવી ગયા છીએ. જો આપણે ખાલી શેઢાનો સાથ બાકી હતો, બીજું તો કપી નાખી હતી એટલે એમાં બધી નીકળી જાય હાંઠિયું ને એવું. ખાલી આ શેઢાનો સા બાકી હતો એટલે એ ખેંચવા આવી ગયા છીએ મિત્રો આપણે. હવે બોલું કઈ ઊભો. જો આપણે હાંઠિયું હળગાવી છીએ. જો ઓલા ઠૂઠા ભેગા કર્યા હતા, આખા પડાના હતા, એ ભેગા કરીને હવે હળગાઈ દેવી. 2-3 દી પહેલાં ભેગા કરી ગયા હતા એટલે સુકાઈ ગયા છે, એટલે હળગાઈ દેવી. જો ધીમો ધીમો તાપ થાય છે, બહુ ફાસ્ટ નથી થતો તાપ. ઘાર પડે છે, સવારમાં આવ્યા છે ને એટલે ઘાર પડે છે, નકર તો ઘાએ ઘા ઉપડી જાય, હળગી જાય. કાચલેટના પોતા ને એવું બધું મેક્યું છે તો એ નથી હળગતું. હમણાં હળગ છે એટલે બતાવું. જો તાપની ફફડાટી લઈ પવનની, એટલે વાંધો નહીં આવે, હળગી જાય. આ જો મારી મમ્મી હળગાવે છે હાંઠિયું. એકમાં મેં હળગાવ્યું, હવે મારી મમ્મી હળગાવે. મેં કીધું તમે હળગાવો, હું શૂટિંગ ઉતારું. એટલે એ હળગાવે. જો હળગી ગયું. મારા વિડીયોની અંદર ઠેઠ લગી બન્યા રહેજો મિત્રો, એટલે તમને વિડીયો જોવાની મજા આવશે. આપણે લોંગ વિડીયો છે આ મોટો, એટલે તમને જોવાની મજા આવશે કઈ રીતનું હાંઠિયું ને એવું હળગાવે છે. આ બધા જોઈએ કે નાના છોકરાએ જોઈએ કે હાંઠિયું ને એવું હળગાવે છે. એક નાખ્યો ને 4 હતા. આમાં એક જ છે. આ મિત્ર તાપનો અવાજ આવે છે, તડ અવાજ આવે છે, ઉપડી ગયું છે એટલે ઓલા બધા હળગી ગયા છે. એમાં હમણાં ઓલા જે દેખાય છે ને આમ આખા, એ બધા હકોડવા જવાનું છે. એટલે ઠેઠ લગી બ્લોકની અંદર બના રહીજો, આપણે બધું બતાવશું આપણે વિડીયોની અંદર. ધીમે ધીમે હળગે છે. જો આપણે હળગાવા આવી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. આપણે હળગાવી નાખવી હમણાં હાંઠિયું ને એવું બધું. હા જો હા ઢગલા કર્યા ને એમાંય સનેડો લઈને આવ્યા હતા. સનેડા ઢગલા કરી નાખ્યા છે બધા ઠૂઠાના હાંઠિયુંના. એટલે જો આપણે ઉતરી ગયા છીએ એમને હેલું જાય. જો આ નાખવાના છે એમ ઢગલાની અંદર, એટલે તમે લાયક. આપણે હાંઠિયાના ખાપા નાખી છીએ સનેડાની અંદર, તમે જોઈ શકો છો મિત્રો. આપણે ખાપા નાખી, આ બધા ખાપા નાખવાના છે. હાંઠીના ભેગા કરી નાખ્યા છે કાલ આવીને. સનેડો ચાલુ છે. કેવો સરસ મજાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો મિત્રો. આ ગામડાની મોજ છે, વ્યૂ ને એવું બધું સરસ મજાનું જોવા મળે તમને, તમે જોઈ શકો છો મિત્રો.
એકદમ શાંત વાતાવરણ છે મિત્રો. આવું સિટીમાં નહીં હોય શાંત વાતાવરણ. અહીંયા એવું શાંત વાતાવરણ છે. સાંજનો સમય છે, દી 8મો છે, એટલે શાંત વાતાવરણ છે. સરસ મજાનું શાંત વાતાવરણ છે. એનો અવાજ સંભળાવીને બતાવો. અવાજ તમે જોઈ શકો કેવું સરસ મજાનું શાંત વાતાવરણ છે. એનો અવાજ તમને સંભળાવો. લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબર કરો અમારી વિડીયો. જેટલો બને ને એટલો વિડીયો શેર